અમેરિકાના વેનેઝુએલામાં તખ્તાપલટાની કવાયત અને રશિયાના યુક્રેન પર ફરી હુમલાને લઈ જીઓપોલિટિકલ ટેન્શન યથાવત રહેતા અને બીજી તરફ કેલેન્ડર વર્ષ 2025ના અંત પૂર્વે વૈશ્વિક ફંડો હોલી ડે મૂડમાં આવી જતા ભારતીય શેરબજાર કોન્સોલિડેશનના તબક્કામાં જોવાઈ રહ્યું છે. બુલિયન માર્કેટમાં રેકોર્ડ બ્રેક તેજી સાથે એમસીએક્સ પર ચાંદીના ભાવમાં અંદાજિત 4,500ના ઉછાળા સાથે પ્રતિ કિલોગ્રામનો ભાવ ₹2,24,200ની સપાટી આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે એમસીએક્સ પર સોનાના ભાવમાં અંદાજિત ₹500ના ઉછાળા સાથે પ્રતિ 10 ગ્રામના ₹1,38,400 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગ સંદર્ભે જોઈએ તો નિફ્ટી ફ્યુચર 26,202 પોઈન્ટની અતિ મહત્વપૂર્ણ ટેકનિકલ લેવલ ઉપર ટ્રેડ કરે તો નવી તેજી જોવા મળે. ખાસ કરીને સ્ટીલ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, રિયલ્ટી અને ટેકનોલોજી સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી જોવા મળી શકે છે. રોકાણકારો માટે સ્ટ્રક્ચરલી પોઝિટિવ દેખાતા કેટલીક પસંદગીની કંપનીઓમાં જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ કાર્ડ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ટાટા ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારતીય શેરબજારના ડેઇલી અને વિશ્વસનીય અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ www.nikhilbhatt.in ને સબસ્ક્રાઇબ કરો. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree. Disclaimer and related all the documents carefully before investing mentioned on www.nikhilbhatt.in.